જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ હું તમને આગળ જણાવી દઈશ। તો જોઈએ આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો આ વિડીયો। અંડર 19 મહિલા T20 એશિયા કપની પ્રથમ આવૃત્તિ કોણે જીતી છે? ભારત જીતી ચૂક્યું છે અંડર 19 મહિલા T20 એશિયા કપની પ્રથમ આવૃત્તિ। પ્રથમ વખત છે તે આનું આયોજન કરવામાં આવ્યું હતું। 78મી સંતોષ ટ્રોફી 2024-25નો ખિતાબ કોણે જીત્યો છે? પશ્ચિમ બંગાળ રાજ્યએ જીત્યો છે। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો। ચાલુક્ય રાજવંશે કુલ કેટલા વર્ષો સુધી સમગ્ર ગુજરાત પર એકચક્રી શાસન કર્યું? 362 વર્ષ સુધી તેઓએ શાસન કર્યું હતું। ચાલુક્ય રાજ્યવંશ એટલે કે સોલંકી કાળ। નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા જય જય ગરવી ગુજરાત સૌપ્રથમ કયા શબ્દકોશમાં પ્રકાશિત થઈ હતી? સર્વપ્રથમ નર્મકોશમાં પ્રકાશિત થઈ હતી। નર્મકોશ પણ નર્મદ દ્વારા જ બનાવવામાં આવ્યો હતો। એ સિવાય જય જય ગરવી ગુજરાત છે તે આપણું ગુજરાતનું રાજ્યગીત છે, એ પણ યાદ રાખજો। નર્મદનો જન્મ સુરતમાં થયો હતો, તેથી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને નર્મદ યુનિવર્સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાતની સૌ પ્રથમ ટ્રામ કંપની ક્યાં સ્થપાઈ હતી? ધોલેરામાં ઈસવીસન 1850માં ગુજરાતની સૌ પ્રથમ ટ્રામ કંપનીની સ્થાપના થઈ હતી। કચ્છ ભદ્રેશ્વરના કયા જાણીતા વેપારીએ દુષ્કાળ દરમિયાન અનાજ અને પૈસાની અઢળક મદદ કરીને દાનવીરનું બિરુદ મેળવ્યું હતું? તો એ છે શેઠ ઝઘડુ શાહ। ગુજરાતમાં આવેલી કઈ આઈઆઈએમ પ્રથમ ક્રમે આવે છે? આઈઆઈએમ અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ। ગુજરાત ઇકોલોજીકલ મિશન કયા શહેરમાં આવેલું છે? વડોદરા શહેરમાં આવેલું છે। ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? 60% ગુજરાતીઓ છે। લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઈ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફૂટપટ્ટી બનાવી હતી? હાથી દાંતમાંથી બનાવી હતી। જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? રણજીત સાગર ડેમ આવેલો છે જામનગરમાં। કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે? યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચાંપાનેરને આપ્યો છે। એ સિવાય બીજા 3 સ્થળ પણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે, ગુજરાતના સ્થળ છે। ટોટલ ગુજરાતમાં 4, એક ચાંપાનેર, અમદાવાદ સિટી, રાણીની વાવ અને ધોળાવીરા। સૌથી છેલ્લે 2021માં ધોળાવીરાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે અને સૌ પ્રથમ ચાંપાનેરને મળ્યું હતું 2014માં। દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? દેવકરણ નાનજીએ કરી હતી। સ્થાપત્ય કળા માટે જાણીતી ચાંપાનેરની જામા મસ્જિદ કઈ સદીમાં બાંધવામાં આવી હતી? 15મી સદીમાં બાંધવામાં આવી હતી। કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? તો એ છે ડાકોર। ડાકોરનું જૂનું નામ છે ધનકપુરી। ચાંપાનેરમાં આવેલા હિસાર એ ખાસની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? મોહમ્મદ બેગડાએ આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું। સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝીંઝુવાડાનો કિલ્લો ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગરમાં આવેલો છે। 2024 ફિડે વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપના મહિલા વર્ગમાં ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ કયો મેડલ જીત્યો છે? તો આર વૈશાલીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે। આ છે આર વૈશાલી। ફિફા ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2024ની પ્રથમ આવૃત્તિનો ખિતાબ કોણે જીત્યો છે? જવાબ આવશે રિયલ મેડ્રિડે જીત્યો છે અને ફિફાની આ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપની પ્રથમ આવૃત્તિ હતી, તો એ પણ યાદ રાખજો।
ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતા? નરોત્તમ મોરારજી હતા. 1920માં તેઓએ સૌપ્રથમ સ્ટીમર ખરીદ્યું હતું. કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ લોથલનો વિનાશ થયો. ગેસ આધારિત ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? પ્રથમ સ્થાને છે ગુજરાત. અમદાવાદમાં આવેલું શ્રેયસ મ્યુઝિયમ કઈ કળાકૃતિના દુર્લભ નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે? લોક કળાકૃતિ. મોહેન્જો-દડો અને હડપ્પા બાદ ગુજરાતમાં કઈ હડપ્પીય સાઇટ સૌથી વધુ સંખ્યામાં હડપ્પીય સભ્યતાની ઓળખ સમાન મુદ્રાઓ ધરાવે છે? તો જવાબ આવશે લોથલ. મોહેન્જો-દડો અને હડપ્પા બાદ ત્રીજું સ્થળ છે લોથલ. અમદાવાદમાં આવેલી કઈ સંસ્થામાં સૌથી વધુ સંખ્યામાં જૈન ધર્મની દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે? એલડી ઇન્ડોલોજીમાં. એલડી ઇન્ડોલોજી છે તે અમદાવાદમાં આવેલી છે. કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી ભૂકંપના કારણે બદલાઈ ગયો? વર્ષ 1819થી. 1819 સુધી સિંધુ નદી છે તે કચ્છમાં થઈને વહેતી હતી. જે રણ આવેલું છે તે બધો વિસ્તાર છે તે સિંધુ નદીના કિનારે આવતો હતો અને લીલોછમ આ વિસ્તાર હતો. પરંતુ વર્ષ 1819માં ત્યાં ભૂકંપ આવ્યો અને ખંડીય છાજલી છે તે ઉપર આવી ગઈ અને સિંધુ નદી છે તે જમ્મુ કાશ્મીરથી ડાયરેક્ટ પાકિસ્તાનમાં વહેવા લાગી. રાજકોટ નજીક આવેલો 1173 ફૂટ ઊંચો કયો પર્વત જ્વાળામુખી ફાટવાને કારણે બન્યો છે? તો એ છે ચોટીલા પર્વત. ચોટીલા ડુંગર ઉપર ક્યાં માતાજીનું મંદિર છે? ચામુંડા માતાનું મંદિર છે. દુર્લભ સિક્કાઓ, ફોટો ફ્રેમ્સ, હથિયારો, કાઠિયાવાડી હાથ બનાવટની ચીજો, પુરાતત્વીય અને ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનો સંગ્રહ ધરાવતું બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો બાર્ટન મ્યુઝિયમ છે તે ભાવનગરમાં આવેલું છે. આઈપીઆરનું પૂરું નામ શું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, જે અમદાવાદમાં આવેલું છે. 7મી સદીમાં ગુજરાતની સુપ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો? આરબોએ કર્યો હતો. ભાવનગર નજીક વલ્લભીપુર આવેલું છે, ત્યાં વલ્લભી વિદ્યાપીઠ હતી અને તેનો નાશ છે તે આરબો દ્વારા કરવામાં આવ્યો હતો. વડોદરામાં આવેલા કીર્તિ મંદિરનું નિર્માણ કઈ સાલમાં થયું હતું? વર્ષ 1933માં થયું હતું. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? એ છે ઉપરકોટ. ઉપરકોટનો કિલ્લો છે જ્યાં નવઘણ કૂવો, અડીકડીની વાવ પણ આવેલા છે અને બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે. દુલીપ ટ્રોફી કઈ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે? તો દુલીપ ટ્રોફી છે તે ક્રિકેટની રમત માટે સાથે સંકળાયેલી છે. દુલીપસિંહજી જે જામનગરના રાજા હતા તેમની યાદમાં આ દુલીપ ટ્રોફી છે તે રમવામાં આવે છે. ગુજરાતનું સૌપ્રથમ જિમ્નેશિયમ કયા શહેરમાં સ્થપાયું હતું? વડોદરામાં ઈસવીસન 1905માં સ્થપાયું હતું. બાળ વિવાહ પર પ્રતિબંધ મૂકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડે પસાર કર્યો હતો, જેઓ વડોદરાના રાજા હતા. ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં સ્થપાઈ હતી. કયા રાજવીએ દલિત વિદ્યાર્થીઓ માટે 2 છાત્રાલયોનું નિર્માણ કરાવી તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશિપની વ્યવસ્થા કરી આપી હતી? મહારાજા સયાજીરાવ ગાયકવાડે. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતા કુલ આર્ટિફિશિયલ સિલ્કનું 60% ઉત્પાદન કરે છે? તો એ છે સુરત શહેર. ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ ગણાય છે? ડૉક્ટર હોમી ભાભા. એકલવ્ય આર્ચરી એકેડમીની સ્થાપના કોણે કરી હતી? દિનેશ ભીલે કરી હતી. ડિસેમ્બર 2024માં વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન કોણ બન્યો છે?
ગુકેશ દોમારાજુ એટલે કે ડી ગુકેશ અથવા તો ગુકેશ ડી આ છે તે વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો છે. ફક્ત 18 વર્ષની ઉંમર છે તેમની. કયા દેશે 20મી એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024 જીતી છે? તો જાપાન દેશે 20મી એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ છે તે જીતી લીધી છે. ITCTIનું પૂરું નામ જણાવો. ITCTIનું પૂરું નામ થશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. શું થશે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. ટેક્સટાઇલ ક્ષેત્રે સંશોધન કાર્ય કરતી સંસ્થા અટીરાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો અટીરાની સ્થાપના 1947માં થઈ હતી. વિક્રમભાઈ સારાભાઈ દ્વારા તેમની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી હતી. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂક્યા છે? તો એ છે ચિન્મય ધારેખાન. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અંડર સેક્રેટરી તેઓ રહી ચૂક્યા છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ PC વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? વૈદ્ય મેટ્રિક્સના નામે પ્રચલિત છે. આઇન્સ્ટાઈને જે સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો તેના ઉપર સંશોધન કાર્ય કર્યું હતું. ગુજરાતી ગણિતજ્ઞ હતા PC વૈદ્ય અને તેનું સંશોધન કાર્ય વૈદ્ય મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. અમદાવાદમાં આવેલી અજેટા ક્લબનું પૂરું નામ શું છે? અજેટાનું પૂરું નામ થશે અમદાવાદ ગવર્મેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન. અજેટા અમદાવાદ ગવર્મેન્ટ એમ્પ્લોય ટેનિસ એસોસિએશન. ગુજરાતની ક્રિકેટ ટીમ સૌપ્રથમ ક્યારે રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશી હતી? ઈસવીસન 1950માં. ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો? વિક્રમ સોલંકી. ગુજરાતના કયા ખેલાડીએ સૌપ્રથમ ટેનિસમાં જુનિયર નેશનલ ટાઇટલ જીત્યું હતું? હરમિત દેસાઈએ જીત્યું હતું. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? અપર્ણા પોપટ. શંભુપ્રસાદ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે? વ્યાયામ વિકાસ દર્શન માટે જાણીતી છે. ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચની સફળ ભૂમિકા ભજવી છે? અંશુમાન ગાયકવાડ. અનુસૂચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઈ છે? એકલવ્ય આર્ચરી એકેડમી. વર્ષ 2024 પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે? તો એ છે મનુ ભાકર. એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા હોય તેવા પ્રથમ ભારતીય છે મનુ ભાકર. શૂટિંગની રમત સાથે તેઓ સંકળાયેલા છે. હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌ પ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? નંદલાલ પુરોહિત. 2025માં ખેલરત્ન એવોર્ડ મેળવનાર હરમનપ્રીત સિંહ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તેઓ હોકી સાથે સંકળાયેલા છે. હોકી ટીમના કપ્તાન છે હરમનપ્રીત સિંહ, જેને 2025 માટે ખેલરત્ન એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. ટોટલ 4 લોકોને ખેલરત્ન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે 1 જાન્યુઆરી 2025ના રોજ. કોણ કોણ છે? તો એક મનુ ભાકર છે, બીજા ગુકેશ ડી છે, ત્રીજા હરમનપ્રીત સિંહ છે અને ચોથા પ્રવીણ કુમાર છે. વિનેશ ફોગાટનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે? કુસ્તી એટલે કે રેસલિંગ સાથે સંકળાયેલું છે અને હાલમાં જ તેઓ MLA પણ બનેલા છે. IPL 2025 માટે સૌથી મોંઘો ખેલાડી કોણ બની ગયો છે?
ઋષભ પંત બની ગયો છે. 27 કરોડ ચાર્જ તેઓએ કરેલો છે. કયા દેશે 11મો અંડર-19 એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે? તો એ બાંગ્લાદેશે જીત્યો છે. અંડર-19 એશિયા કપ 2024 બાંગ્લાદેશ, યાદ રાખજો. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? જામ રણજીતસિંહજી ઉપર લખાયું છે, જેઓ જામનગરના રાજા હતા અને રણજી ટ્રોફી છે તે તેમના નામ પરથી રમવામાં આવે છે. રણજી ટ્રોફી કયા રાજવી ક્રિકેટરના નામ પરથી રમાય છે? આપણે હમણાં જ વાત કરી, જામ રણજીતસિંહ. ક્રિકેટમાં દુલીપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? તો એ પણ જામ દુલીપસિંહની યાદમાં રમવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો. તો એ છે કિરણ મોરે. ગુજરાતમાં એથ્લેટિક્સના વ્યાપ અને વિકાસ માટે કયું મંડળ કાર્યરત છે? ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ. પૂજ્ય મોટા અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી કઈ પુસ્તક શ્રેણીની પ્રેરણામૂર્તિ તરીકે ઓળખાય છે? તો એ છે વ્યાયામ વિજ્ઞાન કોશ. છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત ગ્રંથનું નામ જણાવો. તો એ છે મેદાની રમતો. કોના દ્વારા પ્રકાશિત થાય છે? છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા. ભારતની વિસરાયેલી લોકરમતોનું અદ્ભુત ભાથું પૂરું પાડનાર ગ્રંથનું નામ જણાવો. તો એ છે લોકરમતો. બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. ગીત શેઠી. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી સ્થપાઈ હતી? એલેમ્બિક કેમિકલ વર્ક્સ, વડોદરા. ભક્ત કવિ નરસિંહ મહેતાએ સુદામા ચરિત્રના પદો કયા સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યા છે? શ્રીમદ ભાગવત. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, આ પદ રચના કોની છે? ગંગા સતીની છે. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે? છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય, રાજપીપળા. રાજપીપળા છે તે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે. ભવાઈના આદ્યપિતા અસાયત ઠાકર કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીમાં અસાહિત ઠાકર છે તે થઈ ગયા, જેને ભવાઈના પિતા અથવા તો આદ્ય પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના 360થી પણ વધારે વેશ છે તેઓએ લખેલા છે. અને સૌથી જૂનો વેશ પૂછે તો રામદેવ પીરનો વેશ. વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? 9 ભાગમાં વહેંચવામાં આવી છે. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલાણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? કાદંબરીનું રૂપાંતરણ કર્યું હતું. કોણે? કવિ ભાલાણે. ને કાદંબરી કોની છે? તો બાણભટ્ટની છે. કવિ ભાલાણે નળાખ્યાનની રચના કયા સંસ્કૃત ગ્રંથોને આધારે કરી હતી? નૈષધીય ચરિત અને નલચંપુના આધારે નળાખ્યાનની રચના છે તે કરવામાં આવી હતી. કોણે કરી હતી? ભાલાણે. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? પુરુષોત્તમ ત્રિવેદી, જેમનો જન્મ પાટણમાં થયો હતો, પાટણના હતા. અખાઈએ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો? દેસાઈની પોળ, ખાડિયા વિસ્તારમાં. 10મો પુરુષ હોકી જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? ભારતે જીત્યો છે, પાકિસ્તાનને હરાવીને. મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખજો. પુરુષ હોકી જુનિયર એશિયા કપ 2024 કોણ જીત્યું? ભારત જીત્યું છે. કોને હરાવ્યું છે? પાકિસ્તાનને હરાવ્યું છે. 2024માં બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપની ચોથી આવૃત્તિનો ખિતાબ કોણે જીત્યો છે? તો તે પાકિસ્તાને જીત્યો છે. બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ 2024 પાકિસ્તાન જીત્યું છે. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? તો અખા ભગતના ગુરુ છે તે ગુરુ બ્રહ્માનંદ હતા. કોણ હતા? ગુરુ બ્રહ્માનંદ.
તરણાઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચનાના રચિતાનું નામ જણાવો. તો એ છે કવિ ધીરો. કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? ચાબખા. કવિ ભોજા ભગતના ચાબખા. કવિ અખાના છપ્પા વખણાય છે. કવિ ધીરાનું શું વખણાય છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જોઈએ કેટલા લોકોને આનો જવાબ આવડે છે. વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે? શક્તિની ભક્તિ. ગરબા માટેનું ખાસ નામ એટલે વલ્લભ મેવાડા. ગરબી હોય તો દયારામ. શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્ય પ્રકારમાં છે? પદ્ય વાર્તા માટે શામળનું નામ જાણીતું છે. કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? દાંડીઓ સામયિક ચલાવતા હતા. કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે? ગરબી કાવ્ય. દયારામ ગરબી. કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. કવિ દયારામના ગુરુ કોણ હતા પૂછે તો ઈચ્છારામ ભટ્ટ. ઘનશ્યામ કોનું ઉપનામ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ છે ઘનશ્યામ. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો. કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને ક્યાં આપ્યું હતું? મંડળી મળવાથી થતા લાભ ઉપર આપ્યું હતું મુંબઈમાં. નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ આપો. તો એ છે રાજ્યરંગ. સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક કોણ છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. ઈસવીસન 1866માં તેમણે આ નવલકથા લખી હતી, સાસુ વહુની લડાઈ. પ્રથમ સામાજિક નવલકથા છે, ખાસ યાદ રાખજો. અર્વાચીન ગુજરાતી મહાનવલકથા સરસ્વતીચંદ્રના સર્જક કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી છે. પ્રથમ મહાનવલકથા કઈ છે? સરસ્વતીચંદ્ર છે. ટોટલ 15 વર્ષ લાગ્યા હતા તેમને આ જે નવલકથા મહાનવલ છે તે લખવા માટે. કવિ કાંતે અમેરિકાના કયા પ્રમુખનું જીવનચરિત્ર લખ્યું છે? અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર કવિ કાંતે લખ્યું છે. કવિ કલાપીએ પ્રવાસનું કયું નોંધપાત્ર પુસ્તક લખ્યું છે? કાશ્મીરનો પ્રવાસ. ઈસવીસન 1892માં તેમણે આ લખ્યું હતું. કવિ કલાપી એટલે કોણ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, લાઠીના રાજવી. કાકા સાહેબ કાલેલકરે લખેલ જીવનનો આનંદ અને રખડવાનો આનંદ ગ્રંથોનો સાહિત્ય પ્રકાર જણાવો. પહેલાં તો જીવનનો આનંદ અને રખડવાનો આનંદ કોણે લખેલા છે ગ્રંથો? તો એ કાકા સાહેબ કાલેલકરે લખેલા છે. કાકા સાહેબ કાલેલકરનું નામ શું? તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. હવે તેનો પ્રકાર જોઈએ તો તે બંને લલિત નિબંધ છે. શું છે? લલિત નિબંધ. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? બળવંતરાય કલ્યાણજી ઠાકોર. તેમનો જન્મ પણ ભરૂચમાં થયો હતો. સોનેટના પિતા તેઓને કહેવામાં આવે છે. સોનેટ કાવ્ય રચના છે તે કોણ લઈ આવ્યું? બળવંતરાય મહેતા ઠાકોર. ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? હિન્દ સ્વરાજમાં જોવા મળે છે ગાંધીજીના સ્વપ્નનું ભારત. BWF સુપર 100 ગુવાહાટી માસ્ટર્સ 2024 બેડમિન્ટન સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો તે જીતી ચૂક્યા છે સતીશ કરુણાકર. આ તેમનો ફોટો છે. સતીશ કરુણાકર સુપર 100 ગુવાહાટી માસ્ટર્સ 2024નો બેડમિન્ટનનો સિંગલ્સનો ખિતાબ જીતી ચૂક્યા છે. 2024 માટે WTA એટલે કે મહિલા ટેનિસ એસોસિએશન પ્લેયર ઓફ ધ યર તરીકે કઈ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે? તો એ ખેલાડી છે આર્યના સબાલેન્કા, જે બેલારુસની છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1.
10મો પુરુષ હોકી જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ કોણે જીત્યો? 2. 2024માં બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપની ચોથી આવૃત્તિનો ખિતાબ કોણે જીત્યો છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.